કતારગામના હીરા વેપારી અને તેના બે ભાગીદારોએ 21 હીરાના વેપારીઓ પાસેથી 8.20 કરોડનો હીરા માલ ક્રેડિટ પર લઈને બારોબાર વેચી મારીને ફરાર થયા હતા. કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા 37 વર્ષીય હીરાના વેપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસોદરિયા, તેનો ભાગીદાર રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયા ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને સોમવારે રાત્રે ઇકો સેલે ઉચકી લાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. કૌશિક 20% ભાગીદાર છે, જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક 40% ભાગીદાર છે. વર્ષ 2023માં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું. તે વખતે મહંત ડાયમંડ એલપીએલના વર્ષ 2023માં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું. તે વખતે મહંત ડાયમંડ એલએલપીના પાર્ટનર કૌશિક કાકડિયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગના કર્મચારી સાથે પરિચય થયો હતો. હીરાના વેપારીએ વર્ષ 2025માં ફેબ્રુઆરીમાં 27.75 લાખ અને માર્ચ 2025માં 23.11 લાખના હીરાના ત્રણેય ભાગીદારને આપ્યા હતા, જેમાં 60 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો હતો. ત્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસેથી 50.86 લાખની ઉઘરાણી શરૂ કરી. ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોનક અને જીતેન્દ્ર હાલમાં સંપર્કમાં નથી. 23.11 લાખના હીરા ત્રણેય ભાગીદારોને આપ્યા હતા, જેમાં 60 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. જ્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસે 50.86 લાખની ઉઘરાણી શરૂ કરી. ત્યારે સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ્ડ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ, અમુક આરોપીઓ, ગુનેગારો આ જ વ્યાપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે. એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે, જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનું છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે. જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે, તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે. કેટલા સમયથી આ લોકો વેપાર કરતા હતા અને કઈ રીતે વિશ્વાસ બેસ્યો હતો આ ફરિયાદીઓ? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે. હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ કરી? હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે. આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે.